નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે ધોરણ 10 પ્રકરણ 8 ત્રિકોણમિતિ। હવે આ જે પ્રકરણ છે હકીકતે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એવી ગેરસમજ પેદા થઈ જાય છે કે ત્રિકોણમિતિ એ અઘરું પ્રકરણ છે। હકીકતે ત્રિકોણમિતિ સરળમાં સરળ પ્રકરણ છે। ત્રિકોણમિતિ ટ્રિગોનોમેટ્રી ગ્રીકના 3 શબ્દથી બનેલો છે। ટ્રી, ગોન અને મેટ્રી। એટલે કે ટ્રી એટલે 3, ગોન એટલે બાજુઓ અને મેટ્રિક એટલે કે માપ, ત્રિકોણમિતીય માપ। આવી રીતે 3 શબ્દથી ત્રિકોણમિતિ બનેલું છે। હવે ત્રિકોણમિતિ સમજતા પહેલા આપણે આજે આ વિડિયોની અંદર તમને હું એના સૌથી પહેલા સૂત્ર સમજાવીશ જે છોકરાઓના મગજમાં પહેલા બેસતા જ નથી। સીધા દાખલા ચાલુ કરે પછી આપણે બોર્ડમાં સમજીએ કે sin થીટા એટલે આમ થાય, cos થીટા એટલે આમ થાય। એટલે સૌથી પહેલું કામ આપણે આજે સૂત્રોને બરાબર સમજવાનું કરીએ છીએ। બરાબર? ત્રિકોણમિતિ ઈઝી છે। હવે જોજો અહીંયા કને તો કે મેં અહીંયા કને કાટકોણ ત્રિકોણ દોરી રાખ્યો છે। ત્રિકોણમિતિના દરેક સૂત્ર કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે। આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર કરજો। બીજા કોઈ પણ ત્રિકોણ માટે ત્રિકોણમિતીય સૂત્રો લાગુ પડતા નથી। બરાબર છે? હવે જોજો અહીંયા કને મેં કાટકોણ ત્રિકોણ A, B અને C મેં અહીંયા લખી રાખ્યો છે। હવે આપણે આ ખૂણાને અનુલક્ષીને વાત કરીએ છીએ, C ખૂણાને, જેને હું નામ આપું છું અત્યારે થીટા। તમારે ન આપવું હોય, C રાખવું હોય તો C પણ રાખી શકીએ છીએ। બરાબર છે? થીટા તમને સમજણ માટે। તો આ જે ખૂણો છે આ એની સામેની બાજુ થઈ, જેને હું સાબા કહું છું। સાબા એટલે સામેની બાજુ। આ ખૂણાની આ સામેની બાજુ થઈ। આ ખૂણાની એટલે કે C જે ખૂણો છે, થીટા જે નામ આપ્યું છે, આ એની પાસેની બાજુ થઈ, જેને હું પાબા કહું છું। પાબા એટલે પાસેની બાજુ। અને કાટખૂણાની સામેની બાજુને આપણે શું કહીએ છીએ એ તમને ખ્યાલ જ છે, જેને આપણે કહીએ છીએ કર્ણ। આ કર્ણ। બરાબર છે? તો આવી રીતે કાટકોણ ત્રિકોણની અંદર પણ એક વસ્તુ ખાસ સમજજો કે કયા ખૂણાને અનુલક્ષીને વાત થાય છે એ સમજવું જરૂરી છે। આ ખૂણાને અત્યારે આપણે અનુલક્ષીને વાત કરીએ છીએ, માટે એની સામેની બાજુ આ થશે, પાસેની બાજુ આ થશે। બરાબર છે? તમે જો એ ખૂણાને અનુલક્ષીને જો વાત કરતા હો તો આ એ ખૂણાને અનુલક્ષીને જો વાત થતી હોય તો એની સામેની બાજુ આ થશે અને આ એની પાસેની બાજુ થશે। એટલે કયો ખૂણો તમને આપ્યો છે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં ઈ જોવું ખૂબ અગત્યનું છે। ઓકે? એટલે આટલી વસ્તુ તમને સમજાવી। હવે ત્રિકોણમિતીય ગુણોત્તરની અંદર સાઇનજન્ટ, કોસજન્ટ, ટેનજન્ટ બરોબર આવી રીતે આવે છે આખા નામ, પણ એને ટૂંકમાં સાઇન કહેવામાં આવે છે। એમાં પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે લઈએ છીએ સાઇન, જેને આપણે નામ સાઇન C અથવા તો સાઇન થીટા કહીએ। અત્યારે આપણે આ ખૂણાને અનુલક્ષીને અત્યારે આપણે વાત કરીએ છીએ સાઇન થીટા। તો આ ત્રિકોણમિતીય ગુણોત્તર છે। અચ્છા, એની વેલ્યુ શું? ત્રિકોણમિતીય ગુણોત્તરની વેલ્યુ શું? આ ક્યાંથી આવ્યું? તો કે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ અને કર્ણ ઈ બેનો ગુણોત્તર લેવાથી તમને જે ગુણોત્તર મળે છે ને એને નામ આપવામાં આવ્યું છે સાઇન। હવે સમજાણું તમને? તો સાઇન થીટા એટલે સામેની બાજુ એટલે AB છેદમાં કર્ણ એટલે AC, એટલે તમને સાઇન મળે। હું આવી રીતે પણ અહીંયા ગુજરાતીમાં લખી નાખું છું, સાબા છેદમાં પાસેની બાજુ કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ થઈ ગયું સાઇન। બરાબર? આપણને કોઈ પૂછે કે સાઇન એટલે શું, તો કે સાઇન ત્રિકોણમિતીય ગુણોત્તર। આ ગુણોત્તર છે। સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર તમે લ્યો છો એટલે તમને ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન મળે છે। બરાબર? એવી રીતે કોસ જુઓ। હવે આપણે કોસ લઈએ, કોસ થીટા। તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC। બરાબર? તો BC એટલે અહીંયા કને આપણે લખી નાખીએ છીએ પાસેની બાજુ
છેદમાં કર્ણ. sin cos પછી આવે છે ટેન્જન્ટ એટલે કે tan થીટા. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે BC. સાબા છેદમાં પાબા એટલે કે પાસેની બાજુ. તમારે આ યાદ રાખવાનું છે કે sin થીટા એટલે શું? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. tan થીટા એટલે શું? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આમ તમને કડકડાટ મોઢે 6 હોય આ ત્રણ છે, બીજા ત્રણ લખું છું હજી, પણ ઈ તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે, કારણ કે બાકીના જે ત્રણ છે એ એકબીજાના વ્યસ્ત છે. sin નો વ્યસ્ત છે cosec, આ અહીંયા લખું છું હું, cosec થીટા. ઈ આ sin નો વ્યસ્ત છે, વ્યસ્ત એટલે કે ઉલટો, બરાબર. આ છે સામેની બાજુ છેદમાં કર્ણ, તો cosec થશે કર્ણ છેદમાં સામેની બાજુ. AC છેદમાં AB. AC એટલે કર્ણ છેદમાં સાબા સામેની બાજુ. એટલે તમારે cosec યાદ રાખવાની જરૂર ન પડે, આપણે sin યાદ છે એના ઉલટા કરી નાખો. sin ની વેલ્યુ સમજી લો કે તમને છે 3/5, તો cosec ની વેલ્યુ થઈ જશે 5/3 એટલે 5/3 થઈ જશે, એટલે કે ઉલટા છે. sin નો વ્યસ્ત છે cosec, cos નો વ્યસ્ત છે sec. sec થીટા. તો sec થીટા થશે, આ છે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ થશે કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે AC છેદમાં BC. એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. એવી રીતે cot થીટા ઈ tan નો વ્યસ્ત છે, આ tan નો વ્યસ્ત છે cot એટલે BC છેદમાં AB. tan થીટા થાય છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આ થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બસ, તમે આ સૌથી પહેલી પ્રાથમિકતા છે આ સૂત્રને પાકા કરવા. હવે અમુક વિદ્યાર્થીઓ ઘણીવાર કેમ કરતા હોય છે કે ખાલી સૂત્રને પહેલા ગોખી નાખે છે. તમે ગોખોની પહેલા સૂત્રને આવી રીતે સમજો કે આ sin ક્યાંથી આવ્યા, cos ક્યાંથી આવ્યું. sin એટલે શું છે? તમને ત્રિકોણમિતિમાં કહે કે sin ને તમે ડેફિનેશન આપો sin ની. ચલો, તો કે sin એટલે કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ અને કર્ણ ના ગુણોત્તરને sin કહેવામાં આવે છે. આ એની ડેફિનેશન છે. તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ત્રિકોણમિતિ શું છે. તો કે ત્રિકોણમિતિ કાટકોણ ત્રિકોણની જે બાજુઓ છે એ બાજુઓનો ગુણોત્તર છે, બીજું કાંઈ જ નથી. હવે સમજાણું તમને? આ વસ્તુને સમજો, પહેલા ક્લિયર કરો મગજમાં, એક એક કન્સેપ્ટ ક્લિયર કરો, અને નથી ખબર પડતી તો એને જાણવાની કોશિશ કરો, એના સ્ત્રોત ગોતો કે આ ક્યાંથી મળશે, બરોબર. અને ઈ તમે જાણી લેશો ને એટલે દાખલા સરળ પડશે. પણ તમે ગોકી નાખ્યું, દાખલા ગોકી નાખ્યા, 4 દાખલા તમને આવડી ગયા, સ્વાધ્યાય દાખલા તમને આવડી ગયા, તો તમને ગણિત આવડી ગયું એવું નથી, બરોબર. અને આ રસનો વિષય છે. તો આવી રીતે ત્રિકોણમિતિની અંદર આ sin, cos, tan, cosec, sec અને cot આવી રીતે આવે છે. ઈ મેં તમને આજે સમજાવ્યું. આ સૂત્ર પાકો કર્યા વગર ત્રિકોણમિતિ અડાય જ નહીં, બરાબર. હવે એના પછી જે સ્વાધ્યાય 8.1 છે એમાં આની ખૂબ જરૂર પડશે. એકદમ કડકડાટ સૂત્ર એકદમ પાકા કરી નાખો, બરાબર. 3 3 4 4 5 5 વાર લખવાના. પેલા મોઢે પાકો કરી અને પછી લખો sin થીટા, પેલા કાટકોણ ત્રિકોણ બનાવો. ત્રિકોણ ઉપરથી જ છે. સામેની sin થીટા એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ત્રણ જ યાદ રાખવાના છે, cosec, sec અને cot. ઈ ઓના વ્યસ્ત છે. કોણ કેનું વ્યસ્ત છે ઈ ખાસ ધ્યાન રાખજો. દાખલાઓનો પાયો છે, આ ત્રિકોણમિતિનો પાયો છે, બરોબર. આ સૂત્ર અને એના વ્યસ્ત. sin નો વ્યસ્ત તો કે cosec, cos નો વ્યસ્ત sec, tan નો વ્યસ્ત cot, cot નો વ્યસ્ત tan, cosec નો વ્યસ્ત sin, sec નો વ્યસ્ત cos. આડા આવડે ગમે ત્યાંથી પૂછે આપણે ફટ દઈને આવડી જવું જોઈએ. સૂત્ર જેટલા પણ છે એટલા બધા લખી આપણે જ્યાં સૂઈએ છીએ એની સામે બાજુમાં લગાવી દેવાના. રાતના સૂઈએ એના પહેલા 2 વાર વાંચી નાખવાના અને સવારના ઉઠી અને 2 વાર વાંચી નાખવાના. તમારે પાકા કરવાની જરૂર નહીં પડે, બરોબર છે. તો
તો આજે આપણે ત્રિકોણમિતિના સૂત્રો ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, ત્રિકોણમિતિના જે સૂત્રો છે એને ત્રિકોણમિતિય ગુણોત્તર શું કામ કહે છે, એ બધી બાબત તમને ટૂંકમાં સમજાવી. આટલું પાકું થઈ જાય એટલે હવે સ્વાધ્યાય 8.1 ના આપણે દાખલા કરશું. આ ખૂબ અગત્યનું છે. સમજાણું? આ ઉપરાંત કઈ પ્રશ્ન તકલીફ હોય તમે કોલ કરજો અથવા તો મેસેજ કરજો. આભાર.